નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન ક્લાસમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સ્ટાન્ડર્ડ 8 ઇંગ્લિશ જેનું ચેપ્ટર 2 એનો પાર્ટ 1 નવનીતમાંથી જોવાના છીએ। આનો મુખ્ય પાઠ આપણે ટેક્સ્ટ બુકમાં જોઈ ગયા છીએ કે જેમાં બબલ ટ્રી વિશે વાત કરવામાં આવેલી હતી। જો તમે એ વિડીયો ન જોયો હોય તો સૌથી પહેલાં એ વિડીયો જોઈ લેજો, જેથી કરીને તમને આના પ્રશ્ન જવાબ છે એ સરળતાથી સમજાઈ જાય। તો ચાલો આપણે પ્રશ્ન જવાબ જોઈએ। પહેલો પેરેગ્રાફ, એના પ્રશ્ન છે। પહેલો પ્રશ્ન, વોટ ડીડ ધ બબલ ટ્રી હેવ? બબલ ટ્રી પાસે શું હતું? તો બબલ ટ્રી હેડ સ્ટ્રેટ બ્રાન્ચીસ એન્ડ લોંગ વ્હાઇટ થોર્ન્સ એટ ધ બેઝ ઓફ ઇચ લીફ ટેલ। બબલ ટ્રી પાસે આપણે જોઈ ગયા છીએ પાઠમાં કે એને સ્ટ્રેટ બ્રાન્ચીસ એટલે કે સીધી બ્રાન્ચીસ હતી, ડાળીઓ હતી, અને એને લાંબા કાંટા હતા સફેદ કલરના, આવું બધું હતું, બરાબર। બીજો પ્રશ્ન છે, હાઉ વોઝ ધ બબલ ટ્રી ડિફરન્ટ ફ્રોમ ધ અધર ટ્રી? તો બબલ ટ્રી છે એ બીજા વૃક્ષો કરતાં કઈ રીતે અલગ પડે છે? તો આપણે એમાં જોશું કે શું કહે છે, ધ બબલ ટ્રી હેડ સ્મોલ એન્ડ અનએટ્રેક્ટિવ લીવ્સ એન્ડ થોર્ન્સ। એનું કારણ છે કે બબલ ટ્રી હેડ, બબલ ટ્રી પાસે છે, શું પાસે છે એની? તો કે સ્મોલ એટલે નાના, અને અનએટ્રેક્ટિવ એટલે અનાકર્ષક। અનાકર્ષક એટલે કેવા? આકર્ષણ ન ઉપજાવે તેવા એના પાંદડા છે, અને થોર્ન એટલે કે કાંટા છે। હવે ત્રીજો જોઈએ તો વોટ ડીડ ધ બબલ ટ્રી હેટ? બબલ ટ્રીને શું નહોતું ગમતું? તો બબલ ટ્રી હેટેડ ઇટ્સ થોર્ન। થોર્ન્સ એટલે શું થશે? કાંટા। તેને પોતાના કાંટા ગમતા હતા નહીં। ચોથો પ્રશ્ન, વાય વોઝ ધ બબલ ટ્રી સેડ? બબલ ટ્રી શા માટે દુઃખી હતું? તો એમાં આપણે લખશું ધ બબલ ટ્રી વોઝ સેડ। હવે વાય વાળો પ્રશ્ન હોય એટલે શેના વડે બને? બીકોઝ વડે। તો બબલ ટ્રી વોઝ સેડ because it had small and unattractive leaves and long white thorns। દુઃખી શા કારણે હતું? તો કે નાના પાંદડા, અનએટ્રેક્ટિવ પાંદડા, અને લાંબા અને સફેદ કાંટા હતા એટલા માટે। પાંચમું જોઈએ, અધર ટ્રી હેડ, તો બીજા વૃક્ષોને શું હતું? તો કે રાઉન્ડ, નેરો ઓર બ્રોડ લીવ્સ। અમુકને રાઉન્ડ પાંદડા હતા, ગોળ, નેરો એટલે સાંકડા, અને બ્રોડ એટલે પહોળા, બરાબર। MCQ જોઈએ તો બબલ ટ્રી હેટેડ ઇટ્સ ખાલી જગ્યા। તો બબલ ટ્રીને શું નહોતું ગમતું? તો કે એના એક તો પાંદડા નહોતા ગમતા, અને એક શું નહોતું ગમતું? તો કે થોર્ન્સ, એટલે એમાં આવશે સી। ત્યાર પછી બીજું, ધ બબલ ટ્રી હેડ ખાલી જગ્યા બ્રાન્ચીસ, એને ડાળી કેવી હતી? તો કે સ્ટ્રેટ, બરાબર છે। પછી નેક્સ્ટ જોઈએ, ત્રીજો MCQ, ધ બબલ ટ્રીઝ લીવ્સ વેર ખાલી જગ્યા। તો બબલ ટ્રીના પાંદડા કેવા હતા? તો કે સ્મોલ એન્ડ અનએટ્રેક્ટિવ, એટલે એમાં આવશે ડી। ચોથું જોઈએ, ધ બબલ ટ્રી હેડ ખાલી જગ્યા બેઝ ઓફ ઇચ લીફ ટેલ, તો એમાં આવશે શોર્ટ વ્હાઇટ થોર્ન। બીજો પેરેગ્રાફ, વોટ ડીડ વનદેવી સે અબાઉટ બબલ ટ્રી લીવ્સ એન્ડ થોર્ન્સ? બબલ ટ્રીના પાંદડા અને થોર્ન્સ વિશે શું કહ્યું વનદેવીએ? તો વનદેવી સેડ ધેટ ધ બબલ ટ્રી હેડ એક્સિલન્ટ લીવ્સ એન્ડ થોર્ન ટુ પ્રોટેક્ટ ઇટ। એના પાંદડા કેવા છે? એક્સિલન્ટ એટલે સરસ મજાના છે, અદ્ભુત છે, અને થોર્ન શેના માટે છે? તો કે પ્રોટેક્ટ ઇટ, પોતાનું રક્ષણ કરવા માટે, બરાબર। પછી બીજું જોઈએ તો હુ અપિયર્ડ બિફોર ધ બબલ ટ્રી? કોણ છે એ બબલ ટ્રીની સમક્ષ અપિયર થાય છે? તો એમાં આપણે લખશું વનદેવી અપિયર્ડ બિફોર ધ બબલ ટ્રી। બબલ ટ્રી સામે
વનદેવી અપિયર થાય છે, એટલે કે વનદેવી દેખાય છે. પછી ત્રીજો પ્રશ્ન, વાય વોઝ ધ બબુલ ટ્રી અપસેટ? શા માટે બબુલ છે એ અપસેટ હતું? તો ધ બબુલ ટ્રી વોઝ અપસેટ બીકોઝ ઇટ ડિડન્ટ લાઇક ઇટ્સ ટાઇની લીવ્સ. કારણ કે તેને પોતાના નાનકડા પાંદડા ગમતા ન હતા. ચોથું જોઈએ, વોટ ડીડ ધ બબુલ ટ્રી વોન્ટ? બબુલ ટ્રી શું ઈચ્છતું હતું? ધ બબુલ ટ્રી વોન્ટેડ ગોલ્ડન લીવ્સ એન્ડ નો થોર્ન્સ. ગોલ્ડન એટલે આપણે જોયું તો કેવા સોનાના પાંદડા, અને નો થોર્ન્સ એટલે એમાં કાંટા હોવા જોઈએ નહીં. બરાબર છે. હવે આપણે એના MCQ જોઈએ. બીજો પેરેગ્રાફ એના MCQ. વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ વેરી ગુડ? વેરી ગુડનો અર્થ શું થાય? એક્સિલન્ટ. બીજું, ધ બબુલ ડિડન્ટ લાઇક ઇટ્સ ખાલી જગ્યા. તો શું એને ગમતું ન હતું? તો કે એક તો ટાઇની લીવ્સ હતા, બરાબર છે, એટલે એમાં આવશે એ. પછી ધ બબુલ વોન્ટેડ ખાલી જગ્યા. બબુલને શું ઈચ્છતો હતો બબુલ ટ્રી? તો કે ગોલ્ડન લીવ્સ. પછી વનદેવી કોલ્સ ધ બબુલ લીવ્સ ખાલી જગ્યા. વનદેવીએ બબુલના પાંદડાઓને કેવા કહ્યા? તો આપણે જોયું હતું એક્સિલન્ટ, અદ્ભુત. પછી ધ બબુલ ટ્રી વોન્ટેડ ટુ બી ખાલી જગ્યા. કેવો દેખાવા માંગતું હતું બબુલ ટ્રી? તો કે ગુડ લુકિંગ, સારું દેખાવા માંગતું હતું. હવે જોઈએ ત્રીજો પેરેગ્રાફ, એના પ્રશ્ન, વોટ હેપન ટુ ધ લીવ્સ ઓફ ધ બબુલ ટ્રી? બબુલ ટ્રીના પાંદડાઓ સાથે શું થયું? ચાલો તો એના આન્સરમાં જોશું આપણે ત્રીજા પ્રશ્નમાં, ત્રીજા પેરેગ્રાફનો પહેલો પ્રશ્ન, કે ધ લીવ્સ ઓફ ધ બબુલ ટ્રી ચેન્જડ ઇન્ટુ શાઇનિંગ ગોલ્ડન લીવ્સ. તો એના પાંદડાઓ સાથે શું થયું બબુલ ટ્રીના? તો કે તેના પાંદડા શાઇનિંગ ગોલ્ડન લીવ્સમાં બદલાઈ ગયા. શાઇનિંગ ગોલ્ડન લીવ્સ એટલે શાઇનિંગ એટલે ચમકતા, અને ગોલ્ડન લીવ્સ એટલે કે સોનાના પાંદડા. બીજો પ્રશ્ન, વોટ ડીડ વનદેવી ડુ? વનદેવીએ શું કર્યું? તો કે વનદેવી ટચ ધ બબુલ્સ ટ્રંક વિથ હર મેજિક સ્ટિક એન્ડ ડિસઅપિયર્ડ. ટચડ એટલે આપણે સ્પર્શવું, બરાબર. પછી ડિસઅપિયર્ડ એટલે અદૃશ્ય થઈ જવું. પછી ત્રીજો પ્રશ્ન, હાઉ ડીડ ધ બબુલ ટ્રી લુક? બબુલ ટ્રી કેવું લાગતું હતું? તો કે ધ બબુલ ટ્રી લુકડ બ્યુટીફુલ એન્ડ હેપી. સુંદર અને ખુશ. એના MCQ જોઈએ. ધ બબુલ ટ્રી વનદેવી ટચ ધ બબુલ્સ ટ્રંક વિથ ખાલી જગ્યા. તેમાં શું આવશે? હર મેજિક સ્ટિક. બીજો MCQ, વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ વેન્ટ અવે? વેન્ટ અવે એટલે થશે ડિસઅપિયર્ડ. ત્રીજો MCQ, ધ લીવ્સ ઓફ ધ બબુલ ટ્રી ચેન્જડ ઇન્ટુ. શેમાં આવશે? તો કે શાઇનિંગ ગોલ્ડન લીવ્સ. ચોથું, ધ બબુલ ટ્રી હેડ નો ખાલી જગ્યા. બબુલ ટ્રીને શું ન હતું? તો કે હવે કાંટાઓ હતા નહીં, થોર્ન્સ હતા નહીં. હવે પાંચમો, ધ બબુલ ટ્રી લુકડ ખાલી જગ્યા. હવે બબુલ ટ્રી કેવું લાગતું હતું? તો કે બ્યુટીફુલ એન્ડ હેપી. પછી છઠ્ઠો MCQ, ધ બબુલ ટ્રીઝ ખાલી જગ્યા ડીડ નોટ લાસ્ટ લોંગ. તો એમાં આવશે હેપીનેસ, ખુશી. ચોથો પેરેગ્રાફ, એના પ્રશ્નો જોઈએ. પહેલો પ્રશ્ન, હાઉ ડીડ ધ બબુલ ટ્રી લુક વિધાઉટ ધ ગોલ્ડન લીવ્સ? બબુલ ટ્રી છે એ ગોલ્ડન લીવ્સ વિના કેવું લાગતું હતું? તો ધ બબુલ ટ્રી લુકડ અગલી વિધાઉટ ધ ગોલ્ડન લીવ્સ. અગલી એટલે કદરૂપું, કદરૂપું લાગતું હતું ગોલ્ડન લીવ્સ વિના. પછી બીજું જોઈએ, ધ બબુલ હેપીનેસ ડીડ નોટ લાસ્ટ લોંગ વિથ ગોલ્ડન લીવ્સ બીકોઝ. તો આપણે વાક્ય પૂરું કરવાનું છે. બીકોઝ સમ પીપલ પ્લગડ ઓલ ધ ગોલ્ડન લીવ્સ એન્ડ રન અવે.
શું કામ? તો કે અમુક માણસો છે એ ગોલ્ડન લીવ્સ ચોરી ગયા અને અહીંયાથી ભાગી ગયા. હવે ત્રીજો પ્રશ્ન, વોટ ડીડ અ મેન પ્લાન? એ માણસનો પ્લાન શું હતો? અ મેન પ્લાન ટુ સેલ ધ લીવ્સ એન્ડ બાય થિંગ્સ ફોર હિઝ ફેમિલી. એમસીક્યુ જોઈએ. પુલ આઉટનો અર્થ શું થાય? પુલ આઉટ એટલે થાય પ્લક. બીજું, ધ બબલ ટ્રી લુકડ ખાલી જગ્યા કેવું દેખાતું હતું? તો કે બ્યુટીફુલ એન્ડ હેપી. બરાબર. ધ બબલ ટ્રી લુકડ ખાલી જગ્યા વિધાઉટ ગોલ્ડન લીવ્સ. તો ગોલ્ડન લીવ્સ વિના કેવું લાગતું હતું? તો કે અગલી. પાંચમો પેરેગ્રાફ, એના પ્રશ્નો જોઈએ. હાઉ વિલ ધ બબલ ટ્રી લુક વિથ ગ્લાસ લીવ્સ? ગ્લાસ લીવ્સ સાથે કેવું લાગતું હતું? તો કે બબલ ટ્રી વિલ લુક લાઇક અ ટ્રી ઓફ લાઇટ વિથ ગ્લાસ લીવ્સ. બરાબર. પ્રકાશનું વૃક્ષ હોય એવું લાગતું હતું. શેનાથી? તો કે ગ્લાસ લીવથી. વોટ ડીડ ધ બબલ ટ્રી વોન્ટ નાવ? હવે બબલ ટ્રી શું ઈચ્છતું હતું? તો કે ધ બબલ ટ્રી નાવ વોન્ટેડ સ્પાર્કલિંગ ગ્લાસ લીવ્સ. સ્પાર્કલિંગ એટલે મેં તમને પાઠમાં પણ કીધું હતું, ચમકતા અથવા તો ચળકતા. ત્રીજો પ્રશ્ન, વોટ ડીડ વનદેવી ફીલ અબાઉટ ધ ગ્લાસ લીવ્સ? ગ્લાસ લીવ્સ વિશે વનદેવી શું વિચારતા હતા? તો વનદેવી ફેલ્ટ ધેટ ધ ગ્લાસ લીવ્સ વુડ બી રિસ્કી. બરાબર. રિસ્કી એટલે ખતરનાક છે એમ. ધ બબલ ટ્રી વોન્ટેડ ટુ હેવ ખાલી જગ્યા. હવે બબલ ટ્રી શું ઈચ્છતું હતું? તો કે સ્પાર્કલિંગ ગ્લાસ લીવ્સ. સી આવશે એમાં, સ્પાર્કલિંગ ગ્લાસ લીવ્સ. ડેન્જરસનો અર્થ શું થાય? તો એમાં થશે રિસ્કી. ધ બબલ ટ્રી વોન્ટેડ ટુ લુક લાઇક અ ખાલી જગ્યા. તો કે ટ્રી ઓફ લાઇટ. છઠ્ઠો પેરેગ્રાફ, એના પ્રશ્ન, હાઉ ડીડ ધ બબુલ્સ લીવ્સ ટર્ન ઇન્ટુ ગ્લાસ લીવ્સ? કઈ રીતે બબુલના પાંદડા છે એ ગ્લાસ લીવ્સમાં ફરી ગયા? તો બબુલ્સ લીવ્સ turned into glass leaves when વનદેવી touched its trunk with her magic stick. તો આપણે જોયું હતું વનદેવીએ પોતાની મેજિક સ્ટિક વડે એને ટચ કર્યું એના થર્ડને, એટલે એના પાંદડા પલટી ગયા. વોટ હેપન ટુ ધ બબુલ્સ ટ્રીઝ ગ્લાસ લીવ્સ? શું થયું ગ્લાસ લીવ્સ સાથે? તો કે બબુલ ટ્રીઝ ગ્લાસ લીવ્સ વેર બ્રોકન ઇન્ટુ સ્મોલ પીસીસ બાય અ સ્ટ્રોમી વાઇન્ડ. સ્ટ્રોમી એટલે વાવાઝોડા જેવો. વાવાઝોડા જેવા પવન ફૂંકાવાથી એના બધા જ જે પાંદડા હતા એ તૂટી ગયા, જે ગ્લાસ લીવ્સ હતા તે. હાઉ ડીડ ધ બબલ ટ્રી લુક? ધ બબલ ટ્રી લુકડ અગલી એન્ડ લીફલેસ. અગલી એટલે આપણે જોયું કદરૂપું, અને લીફલેસ એટલે પાંદડા વગરનું. પાંદડા વગરનું. એના એમસીક્યુ જોઈએ. ધ બબુલ્સ ખાલી જગ્યા ડીડ નોટ લાસ્ટ લોંગ. આમાં પણ આવશે હેપીનેસ. પછી બીજો એમસીક્યુ, અ ખાલી જગ્યા સ્ટાર્ટેડ બ્લોવિંગ થ્રુ ધ ફોરેસ્ટ. શું ફૂંકાણું હતું? તો કે સ્ટ્રોમી વાઇન્ડ. બરાબર. વાવાઝોડા જેવો પવન. ધ બબુલ ટ્રી બીકમ ખાલી જગ્યા કેવું થઈ ગયું? તો કે લીફલેસ એન્ડ અગલી. તો મિત્રો અહીંયા આપણે પહેલો પાર્ટ જે છે નવનીતનો એ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. ટૂંક જ સમયમાં આપણે આપણા આવતા લેક્ચરમાં આનો બીજો પાર્ટ જોશું. ત્યાં સુધી તમારે હોમવર્કમાં આ બધા જ પેરેગ્રાફના પ્રશ્ન જવાબ છે, ક્વેશ્ચન આન્સર અને એમસીક્યુ તમારે તમારી પાકી બુકમાં લખવાના છે. ત્યાં સુધી આવજો મિત્રો. થેન્ક યુ વેરી મચ.